वेद थके ब्रह्मा थके थके शेष महेश। गीताजी में गुरु गम नहीं, वहां सदगुरु का उपदेश। कारण के ज्યાં વેદ પણ નેતિ નેતિ કહે અને ઉભા રહી ગયા, ત્યાં સંતોએ આપણને શાન કરી અને એ શાનમાં સમજવાનો વિષય હતો। શબ્દ આપણને સૂચન કરી જાય, પણ જેમ છે એમ તમને વાત કરી શકે नहीं। गीताजी में गुरु गम नहीं, वहां सदगुरु का उपदेश। सदगुरुए बोध कर्यो અને પોતાનો દેશ બતાવ્યો। સંતોએ કીધું કે આવો સંતો અમારા દેશમાં, જે મોહન મેળા થાય, કાળ ગતિ કરી શકે નહીં, સત ભાળી અને શરમાય। આવો સંતો અમારા દેશમાં, જ્યાં મોહન મેળા થાય। અમારો દેશ એવો છે કે ત્યાં મોહનનો મેળ થઈ જાય, મોહનનો મેળાપ થઈ જાય। કારણ કે જ્યાં સુધી આપણે પરમાત્માથી જુદા છીએ ને, ત્યાં સુધી આ બધી ભ્રાંતિઓ છે, ત્યાં સુધી આ બધી ભ્રમણાઓ છે। આપણે પોતાને પરમાત્માથી જુદા માની બેઠા છીએ, એટલે કીધું કે ત્યાં મોહનનો મેળ કરાવી। આ દેશ એવો છે, સદગુરુનો દેશ એવો છે કે આ દેશની અંદર એકવાર જો આવી જાય તો ત્યાં મોહનનો મેળ, કાળ ગતિ કરી શકે નહીં, સત ભાળી અને શરમાય। ત્યાં કાળ પણ ગતિ કરી શકતો, જમણા પણ એને પકડી ન શકે, એવું તમારું સ્વરૂપ। અને ઈ દેશની અંદર વયો ગયો એટલે ત્યાં કાળ પણ ગતિ ન કરી શકે, સત ભાળી અને શરમાય। સત કોને કહેવાય? કે જે આવે નહીં, જાય નહીં, હોય, સદા સદોદિત રહેવા વાળું છે, એને સત કહેવાય। એક કાળે હોય અને બીજા કાળે ન હોય, એને સત ના કહેવાય। સત તો ત્રિકાળા બાદ હોય, ત્રણ કાળને પણ બાદ હોય। ત્રણ કાળમાં જેની હાજરી છે એવું સત તત્વ તમારી અંદર રમી રહ્યું છે। આ સતમાં જીવન આવ્યું, સતમાં જીવન આવે ને ત્યારે સત્સંગ થાય। સત્સંગ એટલે શું? સત્યનો સંગ, સ્વયંનો સંગ એટલે સત્સંગ। સ્વયંનો સંગ થઈ જાય ત્યાં સુધી આપણે કોનો સંગ લાગ્યો છે એ આપણે નક્કી કરવાનું। સદગુરુને આપણે શું છોડાયું? આ બીજાનો સંગ હતો ને એ છોડાયો, સ્વયંનો સંગ કરાવ્યો। સ્વયંનો સંગ થયો, આ સતનો સંગ થઈ। સત છે એ આવે જાય નહીં, એવું પોતાનું સ્વરૂપ છે, પણ એનાથી આપણે અજાણ હતા। એનાથી અજાણ હતા એટલે આપણે પરમાત્માને ગોતતા। ઓ જીવલડા જન્મ ધરી અને ના લયું હરિનું રૂપ, શું બહાર ભમે, શું બહાર ભમે, ભીતર જો તારું બ્રહ્મ સ્વરૂપ છે। ઓ જીવલડા જન્મ ધરી અને ના લયું હરિનું રૂપ, સંતો વાણી દ્વારા કહે છે, એ જીવલડા કે આ જન્મ મનુષ્ય દેહ તને મળ્યો, પણ ના લયું હરિનું રૂપ। તે હરિના રૂપને ઓળખ્યું નહીં, હરિ સ્વરૂપ બન્યો નહીં, અને જ્યાં સુધી હરિ સ્વરૂપ ન થાય ત્યાં સુધી હરિનો મેળ પણ ન થાય। આપણે પરમાત્માને ગોતવા માટે આખું જગત કંઈક ને કંઈક કરે જ છે। કોઈ હોમ કરે, કોઈ હવન કરે, કોઈ તીર્થયાત્રામાં જાય, કોઈ ઉઘાડા પગે ચાલે, કોઈ ઠંડા પાણીએ નાય, ઘણું બધું આપણે પરમાત્માને મેળવવા માટે કરીએ છીએ। પરમાત્મા મળતો કેમ નહીં મળતો હોય? પરમાત્મા ખોવાઈ ગયો હોય તો મળે ને। પરમાત્મા ક્યાંય ખોવાણો નથી, આપણે ખોવાઈ ગયો છે એવું માનીને ગોતવા નીકળ્યા છે। જે છે જ છે પરમાત્મા, કેવો
છે. પરમાત્મા ન હોય તો અહીં એક પણ ક્રિયા થાય નહીં. કૃષ્ણ ગીતામાં કે હું આવતોય નથી, જાતોય નથી, જન્મતો પણ નથી, મરતો પણ નથી, મને શસ્ત્ર કાપે નહીં, મને પાણી ભીજવે નહીં, અગ્નિ બાળે નહીં, આવું સ્વરૂપ મારું છે. તો વિચાર આવે કે મથુરા જેલમાં જન્મો તો એ કોણ હતો? પ્રાચીના પીપળે જરા નામના પારધીએ બાણ માર્યો અને દેહ પડી ગયો, આ કોણ હતો? અને ગીતામાં પાછો અર્જુનને કહે છે કે હું આવતો પણ નથી, જાતો પણ નથી. તો જે આવે નહીં, જાય નહીં, એ હોય. અને હોય અને આપણી દ્રષ્ટિમાં ન આવતો હોય તો ભૂલ કઈક આપણી દ્રષ્ટિમાં પડી છે. એને તો કીધું હું આવતોય નથી, જાતોય નથી, હોય ને આપણને ન દેખાય તો ભૂલ આપણી દ્રષ્ટિમાં પડી છે. મોતિયો આપણી દ્રષ્ટિમાં કોઈ એવો જો માલમી પુરુષ મળી જાય ને મોતિયાનું ઓપરેશન કરી દે તો આ પ્રગટ સ્વરૂપનું દર્શન થઈ જાય. પ્રગટ છે, એલા અપ્રગટ નથી. અપ્રગટ હોય તો એને ક્યાંકથી પ્રગટ કરીએ આપણે. પ્રગટ સ્વરૂપ છે, તમારી સામે હોંકારા કરે એવું પરમાત્માનું સ્વરૂપ છે. પણ આપણે પરમાત્માને કંઈક વિશિષ્ટ સ્વરૂપે મેળવવા માંગીએ છીએ. પરમાત્માને કંઈક વિશિષ્ટ સ્વરૂપે જોવા માંગીએ છીએ. જ્યારે કૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અર્જુનને, એટલે અર્જુન આમ સ્તબ્ધ થઈ ગયો. ઓ પ્રભુ, હવે મારથી જોવાતું નથી. આવું વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું. પછી અર્જુને એનું વર્ણન કર્યું. કેવું હતું? કે એના હજારો હાથ હતા, હજારો ભુજાઓ હતી, હજારો પગ હતા, બરોબર છે. એની સહસ્ત્ર, એની કોઈ કલ્પના ન કરી શકે. કરોડો સૂર્ય પ્રકાશિત થાય તોય એને પ્રકાશિત ન કરી શકે એવું સ્વરૂપ હતું. અનંત નેત્રો હતા, અનંત મુખ હતા, બરોબર છે. આવું પરમાત્માનું સ્વરૂપ. આ સ્વરૂપનું દર્શન સદગુરુએ કરાવ્યું નહીં. આપણી જો શાનમાં ભાન રહે તો આપણને ખબર પડી જાય કે હું અવાક થઈ જાય. એક ઘડી માટે શૂન્ય થઈ જાય માણસ કે ઓ, હું જેને ગોતતો તો આટલું વિરાટ સ્વરૂપ. આ જેટલા સૌદ બ્રહ્માંડ છે એ બધા બ્રહ્માંડો એની અંદર હમાયેલા છે. આવું જયારે નક્કી થાય ત્યારે આપણને નક્કી તો થાય કે પરમાત્માનું વિશિષ્ટ સ્વરૂપનું દર્શન. અર્જુને કયા સ્વરૂપનું દર્શન કર્યું છે? આવડું આ બીજું કાંઈ. જે સદગુરુએ આપણે સ્વરૂપ બતાવ્યું એ સ્વરૂપનું એને દર્શન કર્યું, અવાક થઈ ગયો. સૌદે બ્રહ્માંડ એમાં સમાયેલા છે, એના હજારો ભુજાઓ છે, હજારો નેત્રો છે, બરોબર છે. આ જોવો કેટલી ભુજાઓ વાળો છે. આપણે કઈક વિશિષ્ટ ગોતવા જઈએ એટલે નથી મેળ પડતો. પણ વિચાર આવે કે ભાઈ જ્યારે કૃષ્ણ માટી ખાય છે અને માં જશોદા કે તે માટી ખાધી હતી કે નહીં? કે નહીં, તે માટી ખાધી છે, તારું મુખ ખોલ. તે કે નથી ખાધી માં. કે નહીં, તારું મુખ ખોલ. અને મુખ ખોલ્યું એટલે આખા બ્રહ્માંડનું દર્શન એમાં. ઓ, આખું બ્રહ્માંડ કૃષ્ણના મુખની અંદર હમાયેલું છે. આ દર્શન કર્યું એટલે માં સ્તબ્ધ થઈ ગઈ. ઓ, સાક્ષાત બ્રહ્મ મારા ઘરે આવ્યો. મુખમાં દર્શન કરાવ્યું. સદગુરુએ ક્યાં દર્શન કરાવ્યું? જરાક સદગુરુની શાન ઉપર દ્રષ્ટિ તો કરીએ તો ખબર પડે કે ઓ, સદગુરુએ સાક્ષાત પરમાત્માનું દર્શન. અને હજી આપણે પરમાત્માને મેળવવા માટે કઈક બીજો જ રસ્તો અપનાવ્યો. કઈક કરું તો પરમાત્મા મળે. હું કરું તો મને પરમાત્મા મળે. શું કરું તો પરમાત્મા મળે? ગુરુ મહારાજ કે કાંઈ ન કરે ને તો પરમાત્મા મળે. તાર કાંઈ કરવું નથી, તું ઠેકાણે બેસી જાય.
તું જો ઠેકાણે બેહી જાય, તારે ઠેકાણે હરીને ઠેરાય, આવું સમજે તો મહાસુખ થાય. આ બીજો નથી બોલતો. તારા ઠેકાણે તું પરમાત્માને ઠેરાવી તો જો. પણ અજ્ઞાન દશાના કારણે પોતે જીવ રૂપ ધારણ કર્યું છે, અને આ જીવ થઈ ગયો છે ને, હવે જીવને શિવ થતા બહુ વાર લાગી જાય. પણ જો સાંજમાં ભાન થઈ જાય તો એક પલમાં પીર થાય. સાંજમાં ભાન થાય તો સંતોને ખબર પડી કે એક પલમાં પીર થયા. નકર આ જીવનો શિવ કરવા હજારો નહીં, આ 84 લાખ યોનિમાંથી ભટકતા ભટકતા આવ્યા ને, હજી કદાચ આવા 84 નહીં પણ એનથી ડબલ લઈ તોય હજી મેળ પડે એવો નથી. કારણ કે અજ્ઞાન દશાના કારણે જીવ ભાષ્યો છે. હવે ઈ કોણ મટાડે? અંધારામાં પડ્યું છે દોરડું ને, ઈ આપણને સર્પ દેખાય છે. સર્પ દેખાણો એટલે આપણે માની લીધો સર્પ છે એમ. આપણે ત્યાં બેઠા બેઠા માળા ફેરવવા મળી કે ભાઈ હવે આ સર્પ વયો જાય, તો એમ કઈ મેળ પડે નહીં. પણ જો લાઈટ કરીને જોઈ લે ખબર પડી જાય કે દોરડું છે, હુઈ જાવ સાનો મને, કાંઈ છે નહીં, દોરડું જ હતું, બીજું કાંઈ હતું નહીં. ત્યાં બેઠા બેઠા ગમે એટલા જપ કરીએ, તપ કરીએ, હોમ કરીએ, હવન કરીએ, ગમે એટલું કરીએ, પણ કઈ ભૂલું જે ભાસી ગયો છે દોરડું, બરોબર, દોરડામાં સર્પ ભાસી ગયો છે, ઈ જાય નહીં. પણ અંધારામાં જો અંજવાળું કરી દે, અંજવાળું કરી દે ખબર પડી જાય. સદગુરુ બીજું કાંઈ કર્યું નથી, આપણા જીવનમાં એક ખાલી પ્રકાશ કરી દીધો. શું કરી દીધો? પ્રકાશ કરી દીધો, એક દ્રષ્ટિ આપી દીધી, જોઈ લે. આજે ઘોર અંધારી રાત હતી ને, સદગુરુએ ખાલી એક પ્રકાશ કરી દીધો. પ્રકાશ થયો એટલે પ્રકાશમાં જેવું છે એવું દેખાય. ખાલી દ્રષ્ટિ બદલાવી. શું કર્યું સદગુરુએ? ખાલી એક દ્રષ્ટિ આપી દીધી. હવે આ દ્રષ્ટિથી આપણે જગતને જોવાનું, અને આ દ્રષ્ટિથી જોતા આવડી ગયું, અને એ દ્રષ્ટિ જો ખુલ્લી ગઈ તો કામ થઈ જાય. નકર મેળ પડવાનો નથી. કરોડો ઉપાય આપણે કરીએ, અંધારું જાય ના ઉલેસતા, ભલે કોટી જુગ જાય, રાહ જોવા ના ઉભું રહે જ્યારે દિલમાં દીવો. અંધારાને ઉલેસવા જાય મેળ પડે નહીં. કોટી જુગ જન્મારો વહી જાય આખો, તોય મેળ ન પડે. પણ રાહ જોવા ન ઉભું રહે જ્યારે દિલમાં દીવો થાય. ભીતરમાં જો પ્રકાશ થઈ જાય, દીવો થઈ જાય, તો અંધારું રહેતું નથી. જૂના જમાનાની વાત છે, એક ગામની અંદર રિવાજ કે દરરોજ અંધારું ઉલેસવા જવું પડે. ઘરના 10 જણાનો, 10 ગામમાં 10 ઘરનો વારો હોય, ત્યાં 10 દિવસ આ બહેનોને અંધારું ઉલેસવા જવાનું. ઈ હવાર સુધી અંધારું ઉલેસે અને અંજવાળું થાય પછી ઘરે આવે. હવે ઈ ગામમાં લગ્ન થઈને એક દીકરી આવેલી. દીકરી આવી એટલે તે દિવસે ઈ ઘરનો વારો અંધારું ઉલેસવા જવાનો. એટલે કે આજ આપણે અંધારું ઉલેસવા જાવું, હું જાવ. ઓલી જે દીકરી પૌણીને આવી હતી કે બા તમે રહેવા દો, હું જાવ આજ. કે બેટા તમારે નથી જવું, હું જાઉં. કે ના ના બા તમે રહેવા દો, હું જાઉં છું. એટલે આ દીકરી ગઈ, જોયું એને, બધા આખી રાત હોકળું લઈને ઉલેસ્યું અંધારું. સવાર પડ્યું અને અંજવાળું થઈ ગયું એટલે બધા ઘરે આવ્યા. દીકરીએ જોયેલું કે અંજવાળું તો ઓટોમેટિક થાય છે, આમાં કઈ કરવું પડતું નથી. એટલે બીજી વાર જયારે વારો આવ્યો એટલે દીકરી કે હું મારા બાપાને ત્યાંથી એક રીત, જે રીતે અંધારું ઉલેસે છે ને, એ રીત હું શીખીને આવેલી છું, એટલે એ રીત આપણે કરવાની, આપણે આ માથાકૂટ કરવાની નથી. દીકરી દીવો કોડિયું અંદર થોડુંક દિવેલ ને બધું લઈને ગઈ. દીવો પ્રગટાવીને કે બેહો બધા શાંતિથી, કઈ કરવાનું નથી આપણે. સવાર થયું એટલે અંજવાળું તો થવાનું જ હતું. અંજવાળું થયું, હાલે લે આ તો માથાકૂટ વગરનું થઈ ગયું, કે કાંઈ કરવાનું નહીં કે અંજવાળું થઈ જાય.
આપણું કઈક આવું જ હતું ને, અંધારું જાય ના ઉલેસતા ભલે ખોટી જુગ જાય. આપણું અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો તો પોતાની અંદર, અને એ અંધારાને કાઢવા માટે રાત દિવસ મહેનત કરીએ પણ જાય નહીં. પણ જયારે જ્ઞાન રૂપી દીવો પ્રગટે ને એટલે અંધારું ઊભું રહેતું નથી. એક ઘડી પલ માટેનો અંધારું ઊભું રહે, કારણ કે જ્ઞાન દીપક પ્રગટી ગયું. અંધારા અને એકવાર ભગવાનને અંધારાએ ફરિયાદ કરી કે પ્રભુ આ સૂર્ય છે ને અંજવાળું, મને ક્યાંય ટકવા દેતું નથી કે. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, કે એવું છે કે હા, કે એક કામ કરી એને બોલાય જા. એટલે ઓલા અંજવાળાને બોલાવ્યું, અંજવાળાને બોલાવ્યું એટલે અંજવાળું આવ્યું. કે ભાઈ કેમ તું આ અંધારાને ટકવા દેતું નથી? કે ભાઈ હું કઈ ના પાડતો નથી. કે પણ એને ફરિયાદ કરી છે કે તું આવશો એટલે એને તું ક્યાંય રહેવા જ નથી દેતી, રહેવા જ નથી દેતો ને એને ભગાડી મૂકે છો, એવું એને ફરિયાદ કરી છે. કે બોલાવો એને. ભગવાને હાથ પાડ્યો કે પણ ઈ હોય તે હું ન આવું. કે પણ વાંધો શું છે? કે પણ ઈ હોય તે હું આવું નહીં. કે પણ એમાં મારો હું આ કોલો અંજવાળું કે મારી હાજરી થાય ને ઈ વયું જાય છે, હું કઈ એમ કહેતો નથી. એમ જયારે પોતાના જીવનની અંદર જ્ઞાન રૂપી પ્રકાશ થાય એટલે અંધકાર દૂર નહીં કરવો પણ થઈ જાય. આ જીવ દશા કાઢવી નહીં પડે, વહી જાય. નકર જીવ દશા કદાચ ગમે એમ માથાકૂટ કરીએ પણ જાય નહીં. આપણે જુદા, પરમાત્મા જુદું. આ જ્યાં સુધી ભાવ રહ્યો છે ત્યાં સુધી આ એકતા થાય, અને જ્યાં સુધી એકતા ન થાય ત્યાં સુધી જેમ છે એમ આ પરમાત્માની ઓળખાણ. नरसिंह मेहता कीधु कि जब मैं था तब हरि नहीं, अब हरि है तब मैं नहीं. प्रेम गली इतनी सांकड़ी तामे दो न समय. आमा बे रही सके, एक मियान में बे तलवार रहे नहीं. आपणे आपणे रहेवुं छे ने परमात्मा ने राखवो छे, बे मांथी एक रहे. આપણે જો આખા હશું એમના પ્રગટ તો પરમાત્મા ની પ્રગટ થાય, પરમાત્મા પ્રગટ થાય પછી આપણે નહીં હોય. પરમાત્માએ સૃષ્ટિ બનાવી, સૃષ્ટિ બનાવી અને પછી પોતે વિચાર કર્યો કે હવે મારે ક્યાં છુપાવું. એટલે એને બધાને બોલાવ્યા, માણસ જાત સિવાય બધાને, જળસર જીવોને બોલાવ્યા, બરોબર છે, આકાશમાં ઉડતા પક્ષીઓને બોલાવ્યા, આ બધાને બોલાવવાની મીટિંગ કરી કે હવે મારે ક્યાંય છુપાવવું છે, આ માણસની નજરમાં ન આવું ને એવી જગ્યાએ મારે છુપાવવું છે. બોલી સંભળી આવી કે પ્રભુ મારી હારે હાલો. એ કે હું તમને આકાશના એવા ઓલામાં લઈ જાઉં ને તમને કોઈ ગોતી જ નહીં. રહેવા દે, ઈ બરોબર નથી. આ સૂર્ય સુધી ચંદ્ર સુધી પહોંચી જાય કે આ મને ગમે ત્યાં ગોતી, આ મેળ પડે નહીં. એક કાસબો આવ્યો કે બાબુ મારી પીઠ ઉપર બેસી જાવ, કે હું પાતાળ લોક સુધી તમને લઈને વહી જાઉં, આ કોઈ મને ગોતીએ તમને ગોતીએ કે નહીં. કે ઈ રહેવા જોઈએ. કે આજે પૃથ્વીના પેટાળમાં પડેલા જે આ દરિયાના પેટાળમાં પડેલા મોતીને આ માણા ગોત્યા. એટલે ઈ ન્યાય કઈ સુરક્ષિત જગ્યા છે નહીં. તો પાછી સસુદર આવી કે એક કામ કરો, તમે મારા ઉપર બેસી જાઓ કે હું આ પેટાળને ખોદીને પૃથ્વીના પેટાળમાં મૂકી દઉં. કે આ પૃથ્વીના પેટાળમાંથી રત્નો કાઢી લે છે, આ ખનીજ ને બધું કે પૃથ્વીના પેટાળમાંથી આ માણા કાઢી લે, આ મને ન્યાય ગોતી લે. કે આનું કરવું શું? કે પ્રભુ એક કામ કરો, આ બધે ગોતી લે છે ને, એક કામ કરો, એના જ હૃદયમાં હંતાઈ જાઓ, એના હૃદયમાં હંતાઈ જાઓ. આ બધે ગોતશે પણ પોતાના નહીં ગોતે. ઈ વાત હાંસી છે. કે પણ ન્યાય મને ગોતી લીધો તો, કે ન્યા તમને ગોતી લીધો પછી ઈ નહીં હોય તમે જશો. ન્યા તમને ગોતી લે પછી ઈ નહીં હોય તમે જશો. બીજો હોય તો તકલીફ છે ને. આપણને ભ્રાંતિ ન્યા થઈ, આ તો બીજો જાણીને બીતો ફરે છે. એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. આ તો બીજો જાણીને બીતા ફરીએ છીએ, આપણે બીજો જ દેખાય છે.
આ બીજો દેખાણો એટલે જ તકલીફ થઈ ને. આપણને આપણા અવગુણ દેખાય, બીજો માન્યો એટલે દેખાણા. આપણને આપણા નથી દેખાતા. કેમ? પોતાનો સહજ સ્વીકાર છે, બીજાનો સ્વીકાર નથી. પોતાનો સહજ સ્વીકાર છે. સદગુરુએ કીધું તારું સ્વરૂપ છે, સ્વીકારી લે ને, બીજો છે નહીં. એવો જો પરમાત્માનો ભાવ બધાની અંદર થઈ જાય તો પરમાત્મા જ બધે વિલસી રહ્યો છે. પરમાત્મા સિવાય કાંઈ નથી. સંતોએ વાણીમાં કીધું, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, માફ કરો એવા શબ્દ સાંભળી અને પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું જ સમજાવું છું. આ બીજો કોઈ સમજાવતો નથી. આ બોલે ઈ જ છે, ઈ જ કહે છે હું જ આવું છું, બીજો કોઈ છે નહીં. પણ આપણે માનવા તૈયાર. આપણને કોઈ કીધું હોય કે ભાઈ એક લોખંડનું પૂતળું છે, એ બોલે છે અને હલન ચલન કરે, એટલે આપણને આશ્ચર્ય થાય. ઓ, લોખંડનું પૂતળું બોલે, હલે, ચાલે, આવું થાય. એલા વિચાર તો કરો, આ બોલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, સહસ્ત્ર ક્રિયા કરે, આમાં આપણને પરચો નથી દેખાતો, ઓલે આમ દેખાય. જો આપણી દ્રષ્ટિ ક્યાં છે એ જુઓ ને. આપણને કોઈ એવી વસ્તુ, જળ પદાર્થ, કઈ એવું પથ્થર કે એવું આપી દીધું હોય ને એમાં કઈક જાતું હોય, બરોબર છે, તો એમ કે ઓ ચમત્કાર છે, દૂધ પીવે. પણ આવડો આ ત્રણેય ટાઈમ ખાય એ તો જુઓ. આ સહસ્ત્ર ક્રિયા કરે અને આમાં આપણને પરચો લાગતો નથી. આપણે આમાં જ માનવા તૈયાર નથી. પરમાત્માને પોતાની અંદર સ્વીકારવા જ તૈયાર નથી. આ જગતની અંદર પ્રત્યેક જીવની અંદર પરમાત્માનો વાસ. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી. અરે સહસ્ત્ર ક્રિયાઓ આપણે પરમાત્મામાં કરીએ, હકીકત પરમાત્મા સિવાય કઈ પ્રગટ નથી. પરમાત્માનું સ્વરૂપ જ પ્રગટ છે. સંતોએ કીધું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. સંતો જાગ્યા એટલે એને જગત જડ્યું, કારણ કે જાગી ગયા. ક્યાં જાગ્યા? પોતાના સ્વરૂપમાં જાગી ગયા. પોતાના સ્વરૂપમાં જાગ્યા એટલે એને જગત જડ્યું નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે અને આપણને આમાં પરમાત્મા જડતો. સંતોને જગત જડ્યું નહીં અને આપણને પરમાત્મા જડતો નથી. તો ભૂલ તો આપણી દ્રષ્ટિમાં છે. સંતોએ તો જેમ છે એમ આપણને કીધું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, આ શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા લખે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, બીજો કોઈ છે નહીં. જુજવે રૂપે અનંત ભાસે, અનંત રૂપે તુસ્સો, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો, આંકવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું. ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું નો તું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તું નો તું. ઈ જ છે, એની સિવાય કાંઈ નહીં. જુજવે રૂપે અનંત ભાસ, દેહમાં દેવ તું થયો, તેજમાં તત્વ તું થયો, શૂન્યમાં શબ્દ થઈને તું જ છો, પવન તું, પાણી તું, ભૂમિ. આખું વાણીમાં વર્ણન કર્યું. પરમાત્મા સર્વ જગ્યાએ, કોઈ જગ્યા એના વિનાની ખાલી. પણ આપણી દ્રષ્ટિમાં મોતિયું આવ્યું, આપણે ન ઓળખીએ તો એમાં પરમાત્મા શું કરે? સદગુરુ શું કરે? એને તો શાંત કરી દીધી. એને તો જેમ છે એમ પ્રગટ સ્વરૂપના દર્શન કરાવી દીધા. એક આપણે શિવ મંદિર હતું, તાપીના કિનારા જેવું, કરમનાથ મંદિર જેવું મંદિર હતું. અને મંદિરની અંદર
એક પૂજારી કાયમ પૂજા કરે ને પરમાત્મામાં ખૂબ નિષ્ઠા, પરમાત્મામાં એવી નિષ્ઠા કે મારો ઠાકર, મારો પરમાત્મા બરોબર, મારો પરમાત્મા જે કરે એ બધું બરાબર, એની સિવાય બધું ખોટું. એમાં ઉપરથી પાણી આવવાનો સમય થયો, રેલ મોટી હતી એટલે ગામ લોકોને થયું કે ભાઈ આ પાણી વધારે આવશે અને આ મંદિર જો બુડશે તો આપણે જે પૂજારી છે એને ગામમાં લઈ આવીએ. એટલે ગામ લોકો ગયા એ કે પાણી આવવાનું છે બાપજી, તમે ગામમાં આવી જાઓ એટલે પછી આપણે કઈ વાંધો નહીં. અરે મારો ઠાકર કરે એ ઠીક, તમે જાઓ તમ તારે, મારો પરમાત્મા જે કરે છે એ બધું બરાબર, મારો પરમાત્મા મારું સાંભળે છે, મારા શસ્ત્ર કામ કરે છે. કે પણ આવી જાઓ તો સારું, એટલે કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ તમ તારે. એમાં ગામ લોકો વયા ગયા ને થોડીક રેલ આવીને પાણી આવ્યું એટલે આ ગામ લોકોને પાછી દયા આવી કે ત્યાં પૂજારી બિચારા બેઠા છે, આપણે હોડી લઈને જઈએ. ગામ લોકો હોડી લઈને ગયા કે બાપજી હવે ગામમાં વયાવો તો સારું, પાણી વધવાનું છે. કે મારો ઠાકર કરે એ ઠીક, તમે તમ તારે જાઓ. એટલે આ લોકો પાછા આવી આવ્યા. હવે પાણી વધારે વધ્યું એટલે પૂજારીએ મંદિરના ઘુમ્મટ ઉપર જઈ અને બેહી ગયા, કારણ કે પાણી ઉપર ચડતું ગયું એટલે જેમ ઉપર થતું ગયું એમ ઉપર જાતા ગયા. ઉપર મંદિરના ઘુમ્મટ ઉપર જઈને બેઠા અને એમાં મ્યુનિસિપાલિટી વાળાને આ રેલ હતી એટલે એને હેલિકોપ્ટર લઈને આટો માર્યો, કોઈ કદાચ જીવ ક્યાંય ફસાણો હોય તો આપણે ઉગારી લઈએ એને. એટલે હેલિકોપ્ટર ઉપરથી નીકળ્યો એટલે જોયું કે કોઈ વ્યક્તિ બેઠો છે મંદિરના ઘુમ્મટ ઉપર. એટલે એને ઉપરથી રસી નાખી કે બાપજી ટીંગાઈ જાઓ, પાણી હજી વધવાનું છે અને આ પાણી વધશે ને તો આ બધું તણાઈ જવાનું છે. અરે મારો ઠાકર કરે એ ઠીક, તમારે જાઓ. બોલે ઘણી માથાકૂટ કરી પણ આ પૂજારી એકના બે થયા ને, એટલે આ લોકો હેલિકોપ્ટર લઈને વ્યા ગયા ને પાણી ખૂબ આવ્યું એટલે પૂજારીને તાણી ગયા ને પૂજારી ગયા પરમાત્માના ધામમાં ગયા ને પરમાત્માને ફરિયાદ કરી કે મેં તારી એટલી ભક્તિ કરી, મેં તારા એટલા કામ કર્યા, આટલી ભક્તિ કરી અને છતાં મારો બોલે તું ખ્યાલ લેવાય નો આવ્યો, મને લેવાય નો આવ્યો, મને પૂછવાય નો આવ્યો. કે પણ હું આવ્યો તો પણ તું ન ઓળખે તો હું શું કરું? કે તમે આવ્યા જ નથી. અરે કે પેલા ગામ લોકો થઈને 7-8 જણા નહોતો આવ્યો જ તો તને કહેવા માટે કે હાલો ભાઈ પાણી આવવાનું છે, તમે નીકળી જાઓ. પણ તારી દ્રષ્ટિમાં મોતિયો આવી ગયો છે તો હું શું કરું? પછી એથી એમ થયું કે હજી આને બચાવું, પાછો ઓડી લઈને હું જ આવ્યો અને છેલ્લે હેલિકોપ્ટર લઈને હું જ આવ્યો. પણ હવે તારી દ્રષ્ટિમાં મોતિયો આવ્યો એ હું શું કરું? એટલે નરસિંહ મહેતાને કામ કેમ કર્યા છે? એટલે આ રીતે જ કર્યા હશે, પણ હવે એ આપણે વિશિષ્ટ સ્વરૂપે ગોતીએ કેમ મેળ કરવો? આપણને એમ થાય કે વિશિષ્ટ સ્વરૂપે આવ્યો હશે, બરોબર છે, એટલે આ સ્વરૂપ લઈને આવે છે. એ માનવ વિશ્વાસ કરી લે, હું જ આવું છું, મારી સિવાય કોઈ આવતું નથી. આપણને એની ઉપર ભરોસો કેટલો છે, આપણને એની ઉપર કેટલી શ્રદ્ધા છે, એની ઉપર કેટલો વિશ્વાસ છે. તમારા બધા કામ એ જ કરે છે, બીજું કોઈ કરતું નથી. આપણે ખાઈએ છીએ લોહી એ જ બનાવે, બીજો નથી બનાવતો. પણ આપણે આની અંદરની રહેલી જે વેદના છે ને, આપણે વેદ વાંચતા શીખ્યા પણ માણસની વેદના વાંચતા નથી. આપણે ધાર્મિક થયા પણ માનવતાવાદી ન થયા. આપણને માણસની અંદર રહેલી પીડા ન સમજાય, બીજી પીડા આપણને સમજાય છે, ઘણી બધી સમજાય છે આપણને પીડા. આપણે જ્યાં નથી જરૂર ત્યાં એસી હોતન ફિટ કરીએ છીએ, ભગવાનને ગરમી ન થાય. એટલે જે તમને પવન નાખે છે એને ક્યારેય ગરમી ન થાય. જે તમને વાયુ ઉપરથી આપતો હોય, જે તમને સહસ્ત્ર બધું જ જે આપતો હોય, એને આપણે શું આપી શકીએ? આપણે એને આપી શકીએ? આપણથી કાંઈ અપાતું હોય તો કાંઈ ન અપાય. વાયુ એનો છે, એના વડે છે, બધું જ એની છે, અને આપણે એને શું આપી શકીએ? જે સકળ જગતનું જમનાર હોય એને આપણે શું ભોગ ધરાવી શકીએ? જે સકળ જગને જમાડે છે એને આપણે શું જમાડી શકીએ? આજે પરમાત્માનું જો આમ સહેજે ટચ અડી ગયો પોતાને, ભીતરમાંથી સહેજ જો લાઈટ થઈ ગઈ તો તરત સમજાઈ જાય કે ઓ, જેના
એક પણ ઈશારા વગર એક પાંદડું ન હલે, બરોબર છે, એની હાજરી વગર પાંદડું ન હલે એવો પરમાત્મા હોંકારા કરી રહ્યો છે અને એને આપણે ઓળખી નથી શકતા. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ, ક્યાં રહીને ગોતું ક્યાં નથી દીનો નાથ. એવી એક જગ્યા તો બતાવો ક્યાં પરમાત્મા નથી. એક ફકીર હતા ને, એ ફકીર આમ મંદિરની અંદર ગયા, મંદિરમાં ગયા એટલે આમ શિવલિંગ હતું, શિવલિંગ ઉપર આમ પગ રાખી અને પોતે લાંબા થઈને ઉતા. એટલે કોઈ ભક્ત આવ્યો કે રે મૂર્ખ માણસો, આ પરમાત્મા ઉપર તમે આ પગ રાખીને ઉતા છો, તમને કઈ ખબર પડે? અરે બાપજી, મને કઈ આવી ખબર રહી નથી. બીજે મૂક્યો, ન્યા મૂક્યો, ન્યા શિવલિંગ ઉભું થયું. કે તું એક કામ કર, જ્યાં પરમાત્મા ન હોય એવી જગ્યા બતાય મને કે હું ન્યા પગ મૂકવાય. જ્યાં પરમાત્મા ન હોય એવી જગ્યા મને બતાય કે ન્યા હું પગ મૂકું. હકીકત પરમાત્મા ક્યાં નથી. કણે કણની અંદર એનો વાસ હોય તો પરમાત્મા તો સબર ભર્યો. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. તું મને બતાય, હું ન્યા મૂકું. આપણી ભક્તિ કઈક આવી છે, આપણે ક્યાંક પરમાત્માને કઈક સીમિત માની લીધો છે. પરમાત્મા સીમિત નથી, અસીમ છે. અને એવો અસીમ પરમાત્મા સદગુરુએ આપણી સાક્ષાત દર્શન કરાવ્યું છે. અને આ દર્શનમાં આ જો સદગુરુની શાનમાં જો આપણી ભાન થઈ જાય અને સદગુરુની શાનમાં જો આપણું જીવન ઠેરાઈ જાય તો આ જીવનનું કલ્યાણ થઈ જાય એવું છે. આવો ગુરુનો મહિમા છે. અને ધીરે 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 જેટલું આપણને સમજાય, જેટલું આપણા જીવનમાં ઉતરે એટલું નજીક આવવાનું. બહુ ફેલાવ કરશું, બહુ દૂર જાવું ને તો આ વાત નહીં સમજાય. જેટલા નજીક આવશું ને એટલી જ વાત સમજાશે. આપણે શું કરીશું, બહુ બારની મોટી મોટી આપણે વાતો કરીએ છીએ પણ નાનું નાનું કાતવાનું રહી જાય છે. સદગુરુએ આપણને બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ માર્ગ બતાવ્યો છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત બતાવી છે, પણ આપણે સૂક્ષ્મમાં દ્રષ્ટિ નથી કરતા, બહુ વિશાળતામાં આવીએ. જેટલા નાના બનશું, જેટલા સૂક્ષ્મ બનશું ને એટલું આપણું કામ થાય. મોટા કુવાડા કાંઈ નો કાપે, લોઢા કાપે શીણિયું, આ જ્ઞાનની વાતું છે ઝીણિયું ઝીણિયું. મોટા કુવાડા હોય તો એનાથી લોખંડ ન કપાય, પણ લોખંડ કાપવું હોય ને તો ઝીણી શીણી હોય ને એનાથી કપાઈ જાય. એમાં જ્ઞાનની વાત છે ને ઝીણી ઝીણી છે. આ જો બંધનોને કાપવા હોય ને તો બહુ સૂક્ષ્મ બનવું પડે, બહુ મોટા થવું અને બહુ બધી જાણકારી ભેગી કરી લેવું તો આ બંધન વચ્ચે કપાવાના નથી. આપણને એમ થાય હું કાપી લઉં, આમાંથી મુક્ત થઈ જાવ, ન થવાય. સંતોએ ના પાડી. છૂટવાનો ઉધમ કરે તેમ જીવ બમણો બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. જેમ જેમ છૂટવાનો ઉધમ કરે એમ વધારે બંધાતો જાય, જેમ છૂટવાનો ઉધમ કરતો જાય એમ વધારે બંધાતો. આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. સદગુરુની જો કૃપા થાય ને થોડોક નાનો થઈ જાય, રેતીની અંદર મિશ્રી વેરાણી, હાથી સે ચૂંગી ન જાય પણ કીડી ચૂન ચૂન ખાય. હાથી બિચારો ગોટલે એટલી માથા ગોટ કરે પણ બોલો જે ખાંડનો દાણો હોય એ પકડી શકે નહીં, પણ કીડી ત્યાં બેઠી બેઠી સેના કરે. એમ જેટલા નાના થાવું, જેટલા સૂક્ષ્મ થાવું, જેટલા નાના થાવું, નાનું થાવું એટલે પોતાના અહંકારને ઓગાળવું, પોતાના અહંકારને તોડવું. જો જેટલા નાના થાવું ને એટલું આપણું કામ થાય. એમ આપણે સૌ સદગુરુના બાળક સહી અને સદગુરુના શરણમાં રહી અને આ સદગુરુની વાતને ગ્રહણ કરવાની છે. જેટલું બને એટલું સૂક્ષ્મ બનવાનું, અને સૂક્ષ્મ બનશું તો આ વાત આપણને સમજાશે. આવો ગુરુનો મહિમા છે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.